અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવાર તારીખ 22ના રોજ ગણિત અને વિજ્ઞાન ચિત્ર પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન 20મી સદીના મહાન ગણિત શાસ્ત્રી શ્રીવાસી રામાનુજને યાદ કરીને એમના યોગદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે આજનો દિવસની ઉજવણી કરવામાં આવી. આજના વિકસિત ભારત દેશમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આધુનિક યુગમાં ગણિત અને વિજ્ઞાનના મહત્વ પર ભાર મૂકી ગણિત અને વિજ્ઞાનનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનની શુભ શરૂઆતમાં શાળાના પ્રમુખ નાઝુ ફરવારા, મોટિવેશન સ્પીકર દિનેશભાઈ સેવક, સામાજિક અગ્રણી ઇકબાલભાઈ ગોરી, મહેમૂદભાઈ દશરોત, પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતાબેન કાગલુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ તથા અન્ય ટ્રસ્ટીગણ, સ્કૂલના શિક્ષકો દ્વારા રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું. પ્રી પ્રાઇમરી, પ્રાઇમરી, સેકન્ડરી અને હાઈ સેકન્ડરી વિભાગના વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો તેમજ ક્લાસ ટીચરના માર્ગદર્શન હેઠળ ગણિત અને વિજ્ઞાન પ્રત્યેનો અભિગમ કેળવવા આવવાના મોડલનો પ્રયોગ રજૂ કર્યા હતા. અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આજના દિવસનું ખાસ મહત્વ છે. આજના દિવસને ગણિત દિવસ તરીકે માનવામાં આવે છે. આ દિવસની સમજ વિદ્યાર્થીઓને સ્કૂલમાં ઉપસ્થિત મહેમાનોએ આપી હતી. જેવી રીતે વિજ્ઞાન દિવસ જાણીતા વૈજ્ઞાનિક સી.વી. રમન દ્વારા ઇફેક્ટનું સંશોધન કરવામાં આવ્યું હતું, જેના લીધે દર વર્ષે તારીખ 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. એમ આ 22મી ડિસેમ્બરના દિવસનું પણ ખૂબ જ મહત્વ છે. આ દિવસે શ્રીનિવાસ રામાનુજ દ્વારા સંખ્યા સિદ્ધાંત અનંત શ્રેણીની શોધમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેને યાદમાં માનવામાં આવે છે કે સ્કૂલ દ્વારા આજરોજ ગણિત અને વિજ્ઞાન દ્વારા વિવિધ પ્રકારના મોડલ તૈયાર કરી વાલીઓ અને ઉપસ્થિત મહેમાનોને ગણિત અને વિજ્ઞાનના વિવિધ મોડલોની વિસ્તારપૂર્વકની સમજ વિદ્યાર્થીઓ દ્વારા આપી હતી. વાલીશ્રીએ પણ આ પ્રદર્શનની ઉંમરભેકરાભેર મુલાકાત લઈ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ગણિત વિજ્ઞાનની થીમ પર વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પર પરફોર્મન્સ કરી ગણિત અને વિજ્ઞાનની માનવ જીવનમાં અગત્યની સમજ આપી હતી. આ કાર્યક્રમમાં સ્વસ્વાગત પ્રવચન સ્કૂલની વિદ્યાર્થીની દ્વારા અને આભાર વિધિ શિક્ષિકા મારિયા કાનુંગા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું આયોજન શાળાના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો દ્વારા આચાર્યના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.